સુરતના પીપલોદ વિસ્તારમાં દારૂની મહેફિલ માણતી મહિલાઓ ઝડપાઈ। પીપલોદ જેવા પોશ વિસ્તારમાં આ હાઈ પ્રોફાઇલ મહિલાઓ દારૂની મજા માણી રહી હતી ત્યારે પોલીસે બાતમી મળતા પોલીસે રેડ પાડી જેમાં 21 મહિલાઓની ધરપકડ કરવામાં આવી। ઉમરા પોલીસે કેસ દાખલ કર્યો। તો પોલીસે ઝડપેલી આ મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓ ધનિક પરિવારની મહિલાઓ છે, જેથી સિવિલ હોસ્પિટલે તેમના સગાવાલાઓ ભલામણ માટે આવી પહોંચ્યા। સિવિલ હોસ્પિટલની બહાર મોંઘી કારનો જમાવડો થઈ ગયો। આ દારૂની મહેફિલનું કોણે આયોજન કર્યું અને કોણ તેમાં સામેલ છે અને દારૂ ક્યાંથી લવાયો, આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે। સુરતની ઓયસ્ટર હોટેલ ખૂબ જ મોંઘી હોટેલ ગણાય છે, જેથી આ હોટેલમાં કોઈ બિલ્ડરે વુમન પાર્ટીનું આયોજન કર્યું હોય તેવું પણ સૂત્રો કહી રહ્યા છે। આ ઘટનામાં મોટાભાગની મહિલાઓ ધનિક અને વગદાર પરિવારમાંથી આવતી હોવાથી પોલીસ ઉપર પણ કેસને લઈને દબાણ વધ્યું છે। તો સુરતમાં દારૂની મહેફિલ પર પાડવામાં આવેલી રેડમાં પોલીસે માત્ર બિયર અને 4 થી 5 દારૂની બોટલ બતાવી છે। તો મહિલાઓને હોટેલ દ્વારા જ પીરસવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને ભૂતકાળમાં આ હોટલમાં હુક્કા બાર પણ ચલાવવામાં આવતો હતો। તો પોલીસે દારૂની મહેફિલના મામલે હોટલના માલિક સામે કોઈપણ જાતનો ગુનો દાખલ નથી કર્યો, તેમજ હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પોલીસે રહેમ નજર હેઠળ ચાલતી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। નર્મદાના કેવડિયા કોલોની ખાતે આયોજિત 53મી ઓલ ઇન્ડિયા ડીજે કોન્ફરન્સનો આજે ત્રીજો દિવસ છે। ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા આજે પ્રેઝન્ટેશન આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડીજે કોન્ફરન્સમાં હાજર રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3 કલાકે પ્રવચન આપશે। પીએમના હસ્તે એક બુકનું વિમોચન પણ કરવામાં આવશે। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, જેને લઈને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે। કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ ધોરાજીમાં પોસ્ટર લાગ્યા છે। વોર્ડ નંબર 9માં રોડ રસ્તાના કામોને મુદ્દે ધારાસભ્ય સામે પોસ્ટર લગાવવામાં આવ્યા। પોસ્ટરમાં કોંગ્રેસ શાસિત જ ધોરાજી પાલિકામાં ધારાસભ્ય લાચાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધોરાજીમાં વોર્ડ નંબર 8 અને 9ની મહિલાઓ રોડ રસ્તા મુદ્દે રસ્તા ઉપર ઉતરી આવી। મહિલાઓએ એમએલએ લલિત વસોયા વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો। મગફળીની ખરીદીમાં ખેડૂતોના 100 કરોડ રૂપિયા ફસાયા હોવાનો આક્ષેપ એમએલએ લલિત વસોયાએ કર્યો છે અને કહ્યું કે મગફળીની ખરીદી બાદ પૈસા ન મળતા ખેડૂતોના પૈસા ફસાયા છે। તો જેમ કે ઉચારી કે તાત્કાલિક પૈસા નહીં આપવામાં આવે તો આંદોલન કરવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનના છેલ્લા દિવસે ભાગ લેવા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પહોંચ્યા। યુવા મહિલા કાર્યકર્તાઓમાં સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લેવાનો ક્રેઝ જોવા મળ્યો। તો ઈરાનીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 2019માં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે મહિલા મોરચાની ભૂમિકા મહત્વની રહેવાની છે। લોકરક્ષક દળની ભરતીની પુનઃ પરીક્ષાને લઈને વાહન વ્યવહાર વિભાગે એસટી નિગમને પત્ર લખ્યો છે। પત્રમાં ઉમેદવારોને વિનામૂલ્યે સેવા પૂરી પાડવા અને તમામ ખર્ચ ગૃહ વિભાગ ભોગવશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષક દળની પુનઃ પરીક્ષા યોજાનારી છે। બનાસકાંઠાના ડીસામાં હાઈવે પર વારંવાર ટ્રાફિક જામ થતા સર્વિસ રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા। પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સર્વિસ રોડ પર નડતરો રાલી ગલ્લાને જપ્ત કર્યા। 10 વર્ષમાં પ્રથમવાર હીરાના કારખાના અને હીરા બજારનું દિવાળી વેકેશન લંબાવાયું છે। ધનતેરસથી દેવ દિવાળી સુધી વેકેશન હોય છે અને તેના બદલે 2 મહિના થઈ ગયા હોવા છતાં હજુ 90% કારખાના બંધ છે, જેના કારણે હીરાના વેપારીઓ, દલાલો, કારખાનેદારો અને 2 લાખ રત્ન કલાકારો અને હીરાના વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે। સુરતના ખટોદરા કોલોનીમાં બર્થડે પાર્ટીમાં પણ પોલીસે રેડ જોવા મળી, જેમાં 6 મહિલા અને 8 પુરુષોની અટકાયત કરવામાં આવી અને આ તમામના મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। પોલીસે પાર્ટીમાંથી 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। રાજકોટમાં આજે નદીમાંથી બાળકનું માથું મળવાની ઘટનામાં પોલીસે તપાસો ધમધમાટ તેજ કર્યું છે। પોલીસે થોરાડા ગામના અજયના પરિવારના 2 સભ્યોના ડીએનએ ટેસ્ટ કરવાની કાર્યવાહી કરી છે। બાળકને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું।
રાજકોટમાં બાળકનું માથું મળ્યાની ઘટનામાં હવે પોલીસ બાદ સામાજિક સંસ્થાએ ઇનામ જાહેર કર્યું। સંસ્થાએ આરોપીની બાતમી આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી। અમદાવાદમાં વિઠ્ઠલ મોલ પાસે ટ્રાફિક કર્મીએ લોક કરેલી પોલીસ લખેલી કાર લઈ કાર ચાલક ફરાર થઈ ગયો। ટ્રાફિક પોલીસે કાર રોડ પર અડચણરૂપ હોવાથી લોક માર્યું હતું। કાર ચાલક લોક તોડીને ફરાર થઈ ગયો। કચ્છના રવાપરમાં 2 દિવસ પહેલા સોના ચાંદીની દુકાનમાં લાખોની ચોરી થઈ। ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં 3 ચોરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં આશ્રમ 4 રસ્તા પાસે ખાનગી બસે પલટી મારતા 30 મુસાફરો ઇજાગ્રસ્ત થયા। મુસાફરો શ્રીનાથજી દર્શન માટે જતા હતા, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા। ભરૂચમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર ઉમલ્લા ચેકપોસ્ટ પાસે પોલીસ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો। જોકે આ દુર્ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ નથી થઈ, પરંતુ ડમ્પર ચાલકોની અટકાયત કરવામાં આવી છે। સુરતમાં ઈચ્છાપુર ઓએનજીસી બ્રિજ પર ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કન્ટેનર ચાલક ઘાયલ થયો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। સોમનાથ બાયપાસ હાઈવે પર નીલગાય સાથે કાર અથડાઈ। અકસ્માતમાં નીલગાયને ગંભીર ઈજા પહોંચી, તો વન વિભાગને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મહેસાણામાં સુભાષણ પાસે હાઈવે પર કાર વચ્ચે શ્વાન આવતા કાર પલટી મારી ગઈ। અકસ્માતના લીધે કારમાં સવાર દંપતીને ઈજા પહોંચી। સુરેન્દ્રનગરમાં થાન રેલવે ફાટક પાસેના મંદિરના સાધુની હત્યા કરવામાં આવી છે। કેટલાક અજાણ્યા શખ્સોએ સાધુ રામદાસ અઘોરીની તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા। પોલીસે પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ છે। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર હત્યારાઓને પકડવાની કામગીરી શરૂ કરી। અમદાવાદના જમાસપુર વિસ્તારમાં એક પરિવાર પર 15 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો। તલવાર અને બેઝબોલથી હુમલો કરાતા 4 લોકો ઘાયલ થયા, તો ઘાયલોને સારવાર માટે ખસેડી પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી। મહેસાણા પોલીસે બસ હાઈજેક કરી લૂંટ ચલાવવા મામલે 17 આરોપીને ઝડપી લીધા। આરોપીઓએ 3 આંગડિયા પેઢીના કર્મીઓ પાસેથી કુલ 66.50 લાખની લૂંટ ચલાવી હતી, તો પોલીસે આરોપી પાસેથી ₹9 લાખનું 300 ગ્રામ સોનું, 1630 પેકેટ હીરાનો મુદ્દામાલ અને રોકડ 2 લાખ જપ્ત કર્યા। ગીર સોમનાથના ઉનામાં પતિએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરતા પોલીસે બંનેની ધરપકડ કરી, તો પતિના આડા સંબંધોને લઈને 3 સંતાનો નિરાધાર થયા છે। પોલીસ પણ હત્યાના મામલે વધુ તપાસ કરી રહી છે। મોરબીના રવાપરમાં 30 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના લીધે સારવાર દરમિયાન મોત થયું, તો હજુ 4 દર્દીઓ સારવાર હેઠળ છે। આ સિઝનમાં સ્વાઇન ફ્લૂના લીધે કુલ 41ના મોત થયા। વડોદરાના પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખે આમળા અને સેજા કુવા વચ્ચે બની રહેલા નાળાનું કામ બંધ કરાવ્યું છે, અને જ્યાં સુધી કામના મટીરીયલની તપાસ ન કરવામાં આવે ત્યાં સુધી કામ બંધ રાખવા કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યો। જોકે નાળા બનાવવામાં ગેરરીતિ થવાની ફરિયાદો મળી હોવાને લીધે કામગીરી અટકાવવામાં આવી। વડોદરા કોર્પોરેશન દ્વારા મહિલા કર્મીઓની જાતીય સતામણી રોકવા માટે એક સમિતિની રચના કરવામાં આવી, જેનો હેતુ કોર્પોરેશનમાં કામ કરતી મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાનો છે। જોકે કોર્પોરેશનના મહિલા કાઉન્સિલરે આવી સમિતિ અંગે મહિલા કર્મચારીઓને જાગૃત કરવાની માંગ કરી। ડુંગળીના વાવેતર બાદ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ધોરાજી પંથકમાં અંદાજિત 30 હેક્ટર જેટલું ડુંગળીનું વાવેતર કરાયું છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। ભરૂચમાં ખેડૂતો પાણીની સમસ્યાને લઈને મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે પગુથણ ગામના ખેડૂતે કડવા વાલની ખેતી કરી ઓછા પાણીનો ઉપયોગ કરી મબલક ઉત્પાદન મેળવવાનો રસ્તો કાઢ્યો છે। તેમને પ્રતિ ક્વિન્ટલ 6000 રૂપિયાથી વધુ ભાવ પણ મળી રહ્યા છે। જૂનાગઢના ભવનાથમાં દત્ત જયંતિ નિમિત્તે જૂના અખાડા ખાતેથી શોભાયાત્રા યોજવામાં આવી। શોભાયાત્રામાં સાધુ સંતો જોડાયા હતા। જામકંડોળામાં 20 ડિસેમ્બરના રોજ ગૌ સેવા સમિતિ દ્વારા લોક ડાયરો યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા ગાયક દેવાયત ખવડ પર નોટોનો વરસાદ કરતા નજરે પડ્યા।
બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે પોતાના જન્મદિવસે 11 ગરીબ દીકરીઓને દત્તક લીધી. દીકરીઓની આજીવન જવાબદારી ઉપાડવાની નેમ લીધી છે. સરપંચ તમામ દીકરીઓનો રહેવા, જમવા અને શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે. માગશર પૂર્ણિમાની નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભીડ જોવા મળી. જોકે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર વિષ્ણુ મંદિર શામળાજીમાં આજના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે, જેને લઈને ભક્તો સવારથી જ દર્શન માટે ઉમટી રહ્યા છે. તો પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહ પણ પહોંચ્યા હતા અને ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. ગીર સોમનાથમાં સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમી સરદારની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અનાવરણ પ્રસંગે શહેરના અગ્રણીઓ હાજર રહ્યા. તો પ્રતિમાનું અનાવરણ રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજસિંહ જોટવાના હસ્તે કરવામાં આવ્યું. આબુમાં તાપમાનનો પારો સતત નીચો નોંધાયો છે. પહાડી વિસ્તારોમાં બરફની ચાદર દેખાઈ આવી. પ્રવાસીઓ પણ ઠંડીની મજા માણતા નજરે પડ્યા. રાજ્યભરમાં શિયાળાનો માહોલ જામતો જાય છે, ત્યારે હવામાન વિભાગની માહિતી અનુસાર સૌથી વધુ ઠંડી સાથે નલિયાનું તાપમાન 6.6 ડિગ્રી નોંધાયું. તો કંડલા એરપોર્ટમાં તાપમાનનો પારો 8.5 ડિગ્રી નોંધાયો.